વાત પંચમહાલની કરીએ। પંચમહાલના હાલોલમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બાપુનગર શ્રીજી દર્શન કલાહરી સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે। પાણી નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પણ પલળી ચૂકી છે। હાલોલ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશું કે આ જે બાપુનગર છે વિસ્તાર, તેમાંની અંદર જે મકાન છે તેમાં પાણી ભરાઈ ગયા છે। પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે બહાર નીકળી નથી શકતું, પરંતુ જે અંદર ઘરના જે તમામ જે ચીજ વસ્તુ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ તમે જોઈ શકો છો દ્રશ્યમાં જે ખાટલો છે, પલંગ છે, તે સંપૂર્ણપણે પલળી ગયા છે। જે એના ઘરના માલિકો છે તેઓને પણ વહેલી સવારથી જ્યાંથી વરસાદ ચાલુ થયો ત્યાંથી પાણી ભરાયું છે, ત્યારથી અત્યાર સુધી પણ તેઓને હજુ સુધી પાણી નીકળતું નથી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે પાણી જે ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। આપણે અહીંયા જે ઘર માલિક છે તેમને પણ પૂછીશું કે શું પરિસ્થિતિ છે ને તેમને કેટલા સમયથી આવી તકલીફ વેઠવી પડી રહી છે। શું નામ છે આપનું? જે આ વરસાદ ક્યાંથી પડ્યો છે ને ઘરમાં ક્યાંથી પાણી ભરેલું છે? 7 વાગ્યા। તમે શું અત્યારે ઘરના કામ કર્યા? કશું કામ નહીં કર્યા, જમવાનું બી નહીં બનાય, જમ્યા બી નતા, છોકરા બી ભૂખ્યા બેઠા છે અત્યારે। તમે આ માટે પાણીના નિકાલ માટે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? કોઈ જગ્યાએ નહીં, કોઈ આયા બી નથી, નગરપાલિકા વાળા બી દેખવા બી નહીં આયા। તમારે શું માંગ છે? પાણી નિકાલ કરે। જે એના ઘરના માલિક છે તે એમ જણાવી રહ્યા છે કે વહેલી તકે જો આ પાણીનો નિકાલ કરવામાં આવે તો જ તેઓને ઘરનું બીજું કામ કરી શકે તેમ છે। હાલ જે રીતના વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, જે 8 થી 9 ઇંચ વરસાદ જે છે હાલોલ શહેરમાં ખાબકી ચૂક્યો છે, અને હાલ હજુ બપોર પછી પણ કેટલો વરસાદ પડશે તે પણ હજુ જોવું રહ્યું। તો ન્યૂઝ કેપિટલ હાલોલ પંચમહાલ।